સુરતની જાણીતી એસવી કોલેજ ક્યારેક વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો મામલો તો ક્યારેક વિવિધ કાર્યક્રમના આયોજનને લઈને વિવાદમાં આવતી રહે છે। ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે। 7 એપ્રિલની રાત્રે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। એસવી માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજ કેમ્પસમાં જે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી એ પ્રમાણે માત્ર કાર શોનું જ આયોજન હતું। આ કાર્યક્રમને લઈને રાત્રિના ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા। જો કે કાર્યક્રમ કંઈક અલગ જ પ્રકારનો કરવામાં આવ્યો હતો। કાર ડ્રિફ્ટિંગના સ્ટન્ટ કરવામાં આવ્યા હતા, જે જોતા એક જ નજરે જોખમી છે તે સ્પષ્ટ થઈ જાય છે। આ ઉપરાંત બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાવાઈ હતી। આ પ્રકારના સ્ટન્ટ ઘણી વખત કોઈના મોતનું કારણ પણ બની શકે છે। પુણેથી આવેલા યુવાનોએ કાર અને બાઇકથી ખતરનાક સ્ટન્ટ કર્યા હતા। આ ઇવેન્ટ દરમિયાન કોલેજના પ્રોફેસરો પણ હાજર રહ્યા હતા, જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આ સમગ્ર ઘટના પોલીસને ધ્યાને આવતા પોલીસે કહ્યું કે તપાસ કરવામાં આવશે। તો બીજી તરફ એસવીના ડાયરેક્ટર અનુપમ શુક્લાએ જણાવ્યું કે મને ઇવેન્ટ વિશે ખબર નથી। જો કે મેનેજમેન્ટ દ્વારા માત્ર માઇન્ડ બેન્ડ ઇવેન્ટની પરવાનગી અપાઈ હતી। હું ઇવેન્ટના ચેરપર્સન સાથે વાત કરીને આયોજન વિશે જાણીને જણાવું છું।